રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। 31 માર્ચથી 5 એપ્રિલ સુધીમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્ચિમ ભાગોમાં વરસાદ વરસી શકે છે। અત્યારની સ્થિતિ પ્રમાણે હવામાન રહે તો વરસાદ પડી શકે છે। 25 માર્ચના 1 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। 26-27 માર્ચના 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। 28-29 માર્ચે ફરી તાપમાનમાં વધારો થશે તેવું પણ જણાવ્યું। તારીખથી લઈને 5 એપ્રિલ 2025 એ જે આ 6 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે। જો કે અત્યારે જે પ્રમાણે મોડલ છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ માવઠું થશે તો લગભગ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોને ખાસ કરીને કચ્છના પશ્ચિમ વિભાગોની અંદર આ કદાચ માવઠાના ઝાપટા પડી શકે।